अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમને અવેર કરવા આવ્યો છું। શેના માટે આવ્યો છું? હું ઊંઘાડવા નથી આવ્યો। ઘણા લોકો કે છે, મને કહે છે સ્વામીજી તમે જે સત્સંગ કરીને જાઓ છો ને પછી 15 મિનિટ સુધી ચાલ્યા જ કરે છે અંદર, અને કેટલાકમાં સત્સંગ અમારી જાય તો ઘસ ઘસા ઊંઘાઈ જાય છે। મેં કીધું હું તમને ઊંઘાડવા નથી આવ્યો, તમારી ઊંઘ હરામ કરવા આવ્યો છું। આ ક્યાં સુધી આ દેહને આધારે જીવવું છે તમારે? તમે દેહ નથી અને બાળવાનો છે નક્કી, યસ કે નો? યસ। તમે છે એ થાઓ એવું કહું છું। શું કહું છું? તમે જે ખરેખર છો, કાયમના છો એ જ બનો। તમે આ શરીર નથી, તમે નામધારી નથી। જેનો નામ છે એનો નાશ છે અને આત્મા અનામી છે। ખ્યાલ આવ્યો? જેનું નામ છે એની જ નનામી નીકળે। રાઈટ કે રોંગ? અનામી નહીં નીકળે તો આપણે નામી છીએ કે અનામી? જે છીએ આપણે થવાનું છે, કોઈએ બનાવવાના નથી, આપણે છીએ જ। એને ફક્ત ઓળખવા માટે દ્રષ્ટિની જરૂર છે। કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધમાં અર્જુનનો ધર્મ બદલ્યો હતો, ક્રિયા બદલી હતી, ભગવાન બદલ્યા હતા, ગુરુ બદલ્યા હતા। શું બદલ્યું હતું? જેવી દ્રષ્ટિ એવી। અમે ફક્ત તમારી દ્રષ્ટિ બદલીએ છીએ, ધર્મ નથી બદલતા, ગુરુ બદલતા નથી, ક્રિયા બદલતા નથી। શું બદલીએ છીએ? સમજાય છે મારે? હા પ્લીઝ સ્વામીજી, આપણે તમે થોડી મિનિટ્સ પહેલા વાત કરી ગુરુ શિષ્ય માટેની, તો પ્રશ્ન એ ઊભો થાય છે કે આજે આપણે આજે દાદાના જ્ઞાનમાં જે ફોલો આપણે કરી રહ્યા છીએ કે જે આધ્યાત્મિક લેવલ પર જ્ઞાન છે, તો તેમ છતાં તેમની હયાતીમાં ગુરુ પૂર્ણિમાનું પર્વ ઉજવવું, તો ત્યાં આગળ થોડું કન્ફ્યુઝન થાય છે કે આપણે ગુરુ શિષ્ય થતા નથી, ગુરુ શિષ્ય કરતા નથી, તો પછી ગુરુ પૂર્ણિમાનું પર્વ દાદાની હયાતીમાં કેમ ઉજવાતું અને હજુ સુધી પણ એ પરંપરા ચાલી રહી છે? એવું છે ને, પરંપરા અનાદિકાળથી ચાલતી આવી છે અને ચાલ્યા કરવાની। આપણે એમાંથી સાર કાઢી લેવાનું। આપણે દુનિયા બદલવા નથી આયા, આપણે આપણી દ્રષ્ટિ બદલવા આવ્યા છે। શેને બદલવા આવ્યા છે? દુનિયા બદલવા નથી આવ્યા। સમજાય છે? દુનિયા નથી બદલવી, આવું ચાલ્યા કરવાનું સાહેબ। રામ ગયા તો આવું ચાલે છે, કૃષ્ણ ગયા, મહાવીર ગયા, બધા ગયા છે। સામાન્ય મનુષ્ય કે તમારે જેટલા ને આવું હોય આવો, અમે તો સુધારવાના નથી। ખ્યાલ આવ્યો? એટલે દુનિયા આમાં શું છે? મુક્તિનું જ્ઞાન કોના માટે છે? જેને પોતાને મુક્ત થવું છે એના માટે, જેને પરિવાર, કુટુંબ, સમાજ સાથે જવું છે ને એના માટે તો આ ધર્મનું જ્ઞાન બરાબર છે। એટલે આનો અર્થ એવો કે જે શિષ્યો ચાહે છે તે આત્મીય જ્ઞાની પુરુષ એ લોકોને કરવા દે છે? કરવા નથી દેતા, માને છે તે ભ્રાંતિ છે। અચ્છા, આ હિન્દુસ્તાનમાંથી જ્યારથી જીવતી વ્યક્તિઓની આરતી ઉતરવા માંડી ત્યારથી વિજ્ઞાન ખલાસ થઈ ગયું। વિનાશીની આરતી, આરતી તો અવિનાશીની હોય, જે પરમેનન્ટ છે। આ તો ટેમ્પરરી છે, જે કર્મ સત્તાને આધીન છે। વિનય વિવેક હોય, શું હોય? વિનય વિવેક હોય, આરતી ના હોય, વિજ્ઞાન ખલાસ થઈ ગયું। જ્યારે જીવતી વ્યક્તિની મહત્તા ભગવાન તરીકે મૂકવામાં આવ્યું, હિન્દુસ્તાનમાંથી સાયન્સ ખલાસ થઈ। કેવી રીતે શરીર ભગવાન હોઈ શકે? જે કુદરતને આધીન
છે, કર્મ સત્તાને આધીન છે, એ ભગવાન કેવી રીતે હોઈ શકે? જેનું નામ છે એનું નાશ છે, જેનું રૂપ છે એનું નાશ છે. ખ્યાલ આવી ગયો? નામ છે જે જન્મ મરણવાળા છે, ભગવાન જન્મ મરણવાળા હોય? જે ટેમ્પરરી છે, ભગવાન પરમેનન્ટ હોય. પણ જ્યારે શ્રદ્ધાનું સ્તર આટલું બધું લો આવી ગયું ત્યારથી હિન્દુસ્તાનમાં સાયન્સ ખલાસ થઈ ગયું. પછી શ્રદ્ધાનો માર્ગ રહ્યો અને આ બધા ફાટા શ્રદ્ધાના માર્ગના છે, સિદ્ધાંતના માર્ગના નથી. સિદ્ધાંત એક જ હોય સર્વકાળ માટે, અને શ્રદ્ધા બધાની એક. રામને માને તો કૃષ્ણને ના માને, કૃષ્ણને માને તો મહાવીરને ના માને, મહાવીરને માને તો શિવને ના માને, શિવને ના માને તો સ્વામિનારાયણને ના માને. બધાની માન્યતા જુદી ભગવાનની. ભગવાન જુદા છે? ભગવાન તો એક જ છે ને તે આત્મા છે, શુદ્ધ આત્મા. અને આ બધા સંપ્રદાય છે. પણ સંપ્રદાયની અંદર જ્યારે વ્યક્તિને ભગવાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યું ત્યારથી હિન્દુસ્તાનમાંથી સાયન્સ ખલાસ થઈ ગયું. અને અમે એ જ વિજ્ઞાનની સ્થાપના કરવા આવ્યા છીએ. વિજ્ઞાનની, વ્યક્તિની નહીં, કોઈ ધર્મની નહીં, કોઈ સંપ્રદાયની નહીં, કોઈ સંસ્થાની નહીં. રૂટ સાયન્સ, જે રામકૃષ્ણ મહાવીરે જે સાયન્સ અનુભવ્યું એ જ સાયન્સને અમે ઓપન કરવા આવ્યા છે. રીઓપન. ઓપન તો ખુલ્લું જ છે સાયન્સ. સાયન્સ તો સનાતન સત્ય છે, એને અમે રીઓપન કરવા આવ્યા છે. સમજાય છે? વિથ માય ઓન એક્સપિરિયન્સ, નોટ નોલેજ. ને આ વિજ્ઞાન જગતના લોકો જાણે, એમાંથી જેને આ સંસારથી મુક્ત થવું છે એના માટે વિજ્ઞાન છે. જેને આ સંસારમાં જો પાપ પુણ્યમાં જીવવું છે એના માટે ધર્મો પણ છે. એટલે વિજ્ઞાન કોઈના માટે કમ્પલસરી નથી. જેને પોતાના લેવલથી ઉપર જવું છે એના માટે સાયન્સ છે. બાકી શ્રદ્ધાનો માર્ગ તો છે, શ્રદ્ધાનો માર્ગ છે. શ્રદ્ધામાંથી સિદ્ધાંતમાં આવવું હોય એના માટે વિજ્ઞાન છે. ખ્યાલ આવ્યો? સાયન્સ ઇઝ ઓન અ બેઝ ઓફ લો ઓફ નેચર એન્ડ રિલિજન is on a base of doership, and always the doership is individual. એક ધર્મમાં જઈને ધર્મની રિચ્યુઅલ્સ કહેવાય, બીજા ધર્મમાં જુદી, ત્રીજા ધર્મમાં જુદી, ચોથા ધર્મમાં જુદી. સમજાય છે? બધાની કેવી હોય? અલગ અલગ હોય. ને લો ઓફ નેચર એક. સમજાય છે? પેલું યુનિવર્સલ ટ્રુથ છે, પેલું સાંપ્રદાયિક ટ્રુથ છે. હવે સાંપ્રદાયિક ટ્રુથથી સનાતન સત્ય સમજી શકાય? સમજી શકાય? ના સમજી શકાય. હવે મૂળ પુરુષોએ સાયન્સ કીધું, રામે પણ સાયન્સ કીધું, કૃષ્ણએ પણ સાયન્સ કીધું, મહાવીરે પણ સાયન્સ જ કીધું છે. પણ એમના ગયા પછી સાયન્સ રહ્યું નહીં. કેમ ના રહ્યું? ના રહેવાનું કારણ શું છે? બેઝિક કારણ શું છે? ફંડામેન્ટલ. એમના ગયા પછી દરેક વ્યક્તિને વ્યક્તિગત પૂજાઓ છે, વ્યક્તિગત પ્રોજેક્ટો કરવા છે. અમે ભારત વર્ષની અંદર અનેક જગ્યાએ સત્સંગ કરીને કહીએ છીએ, રામકૃષ્ણ મહાવીરે પોતાના આખા લાઈફમાં એક પણ મંદિર બનાવ્યું હોય એવો એક પુરાવો આપો તો હું તમારો ગુલામ થઈ ગયો. રામકૃષ્ણ મહાવીરે પોતાના જીવનની અંદર એક મંદિર પોતે બનાવ્યું હોય એવો એક પુરાવો આપો તો હું ગુલામ થઈ ગયો. સમજાય? મારી વાત સમજાય છે? મૂળ પુરુષો આમાં પડ્યા જ નથી. એમના ગયા પછી આ પરંપરામાં થયું છે. લોકોએ પોતાની સત્તા ટકાવવા માટે, સંપ્રદાય ટકાવવા માટે, ફોલોઅર્સ ટકાવવા માટે આ બધું કર્યું છે. એમને તો પડી જ નથી. તમે સાંભળ્યું પૂછ્યું કે રામકૃષ્ણ મહાવીરની આરતી જીવતા થઈ હોય? કોઈ સાંભળ્યું તમે શાસ્ત્રમાં? તમે સાંભળ્યું પૂછ્યું કે રામની આરતી કોઈએ કરી હોય, કૃષ્ણની કરી હોય, મહાવીરની કરી હોય? જીવતાની વાત કરું છું, હું મંદિરની વાત નથી કરતો. કોઈ જગ્યા છે, ચોપડીમાં છે, રામાયણમાં, મહાભારતમાં, ગીતામાં, જૈનના આગમમાં છે કે મહાવીરની આરતી ઉતારી હોય? હું જીવતાની વાત કરું છું, હું મૂર્તિની વાત નથી કરતો. હોય જ નહીં કોઈ દિવસ. મુક્ત પુરુષો આવું કે મારી આરતી ઉતારજો, આની વિનાશની આરતી ઉતારવાની? જે કર્મ સત્તાને આધીન છે એની આરતી હોય? આરતી તો આની હોય, પરમાત્માની હોય કે જે અવિનાશી છે, શાશ્વત છે. સમજાય છે? પણ જ્યારે
વિનાશીમાંથી અવિનાશીમાંથી વિનાશ તરફ દ્રષ્ટિ ગઈ ત્યારથી સાયન્સ ખલાસી. પછી તો આ ભટકવાનો માર્ગ છે જ. અને મુક્ત પુરુષ એવા હોય, મુક્ત પુરુષ કોને કહેવાય? પોતાનું જ્ઞાન શેર કરવા આવ્યા હોય, શેર કરવા ના આવ્યા હોય. સમજાય છે? કેટલા લોકો પામે એ ઇમ્પોર્ટન્ટ નથી એમના માટે. એમના માટે એક જ વસ્તુ છે કે હું આ જ્ઞાનને શેર કરું છું. નો માર્કેટિંગ, નો એડવર્ટાઇઝ, નો ફોર્સ, નો ટર્મ્સ એન્ડ કન્ડિશન. યુ આર કમિંગ હિયર વિથ યોર ઓન કોન્ફિડન્સ. અને તને લાગે કે મને નથી પસંદ પડતું તો એટલી સ્વતંત્રતાએ તું જઈ શકે છે. સમજાય છે? આવી મુક્તતા મુક્ત પુરુષ પાસે હોય. સાંપ્રદાયિક પુરુષો પાસે ના હોય આવી મુક્તતા. એ પોતે મુક્ત નથી, તમને કઈ રીતે મુક્તિ આપે? એમ આઈ રાઈટ ઓર રોંગ? હું જ પોતે બંધાયેલો છું વિથ સમ કન્ડિશન, વિથ સમ કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ, ફાઇનાન્સ પ્રોજેક્ટ, ઇન્સ્ટિટ્યૂટ પ્રોજેક્ટ. અને એના આધારે મારે તમારી જરૂર છે પૈસા અને ફંડિંગ. એટલે મારે તમને બાંધવા જ પડે. ના સમજાય. અને પછી હું આત્માની વાત કરું તો શું થાય? ઓનલી વર્ડ.